हेलो मित्रों, केम छो? मजामां? गुड मॉर्निंग मित्रों। The next morning. 7:30 વાગી ગયા છે ઓમાનના. અત્યારે સાઈડ ઉપરથી અમે અહીંયા ઓમાન આવી ગયા છીએ, અહીંયા સાઈડ ઉપર આવી ગયા છીએ અને અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. સવારના 5 વાગ્યાથી પંચિંગ ચાલુ થઈ જાય છે. 4 વાગ્યાના પંચિંગ થયા પછી અમારે અહીંયા સાઈડ ઉપર આવ્યા છે ડ્યુટી માટે. તમે જોઈ શકો છો 4 વાગ્યામાં નાસ્તાનો મેળ ના આવે એટલે અમે સિંગને દાળિયા લઈ આવ્યા છે. અને મિત્રો અહીંયા કામ છે एक्टिविटी આપણે જે સ્ટૂલ હોય અને જંગ લાગી ગયું હોય, કાટ લાगी गई, અહીંયા લોકો जंग के એટલે એને બ્લાસ્ટિંગ કરવામાં છે. ये લોકો हिंदी में एम किए कि ये इसको जंग लग गया तो उसको ब्लास्टिंग करो. उसको ब्लास्टिंग करने के बाद उसको पेंटिंग में डालने के लिए बोल रहा है. लेकिन ब्लास्टिंग કર્યા પછી એને પેન્ટિંગમાં નાખવાનું કહે છે. તો પેન્ટિંગમાં બ્લાસ્ટિંગ થયા પછી પેન્ટિંગમાં લઈ જવામાં આવે છે. તમે જોઈ શકો છો સામે પેન્ટિંગમાં સ્ટૂલ રાખ્યા છે અને તેને અસ્તરમાં આવે છે. અસ્તર માર્યા પછી પેપર મારી અને ક્લીન કરવામાં આવે છે. જોઈએ અમારા બેસમેન્ટ છે, આ જો અમારા બેસમેન્ટ ટૂલ કેર સાથે જ હોય. આના ભેગો બેસમેન્ટ વિનાની ગાડી હાલે નહીં. અને સામે મિત્રો આ બધા સ્ટૂલ જો ભેગા કરે છે, સ્ટૂલ એકઠા કરી અને શિફ્ટિંગ કરવામાં આવે છે. અહીંયા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. બ્લાસ્ટિંગ કરીને પછી આને પેપર આપણે અસ્તર મારવામાં આવે. અસ્તર મારીને પછી કાચ પેપર મારીને ક્લીન કરીને પાલિશ કરવામાં આવે. પાલિશ માર્યા પછી તેને પેન્ટિંગ કરવામાં આવે છે. સામે પેન્ટિંગ કરીને રેડી છે સામાન, બરાબર આ રીતે હોય છે. હવે આગળ બતાવશું. અમારા બેસમેન્ટ રાહ જોઈ ગયા. બેસમેન્ટને કાંઈ કામ સીંધી રહ્યો છે. બેસમેન્ટને આપણા પરમિટ ઓર્ડર હોય જે ફોરમેન જે બીજું કંઈક કામ સીંધે છે એટલે બીજું કામ કરવા માટે આપણે જઈએ છીએ. ક્યાં સ્ટૂલ રાખવાનું હોય એ બધું બતાવે છે. ફોરમેન પરમિટ ઓર્ડર એ સીધે કામ બધું બતાવે છે. તમને આગળ બતાવતા રહ્યો આ રીતે બધું વિડીયો બતાવે. જો આ રીતે મિત્રો સામાન બેસમેન્ટ નાખે છે મશીનમાં. સામાન આ રીતે મશીનમાં નાખે છે. હવે એ સામાન અમે પાછું પેન્ટિંગમાં જઈએ, બ્લાસ્ટિંગમાં જઈએ. હા સોરી, બ્લાસ્ટિંગમાં અમે નાખીએ છીએ સામાન. ત્યાં બ્લાસ્ટર કરવામાં આવે છે. જોઈ શકો છો તમે. બેસમેન્ટ છે સામાન આના હિસાબ ઉપર જ ટૂલકે હાલવાનું. અહીંયા સેફટી ફોલો વધારે કરવું પડે કે સેફટીનું બહુ જોર રહ્યું એટલે બેસમેન્ટ વિનાનું ટૂલકે મારાથી ડ્રાઇવિંગ કરી ન શકાય. એટલે અમારા બેસમેન્ટ ઇશારો દે કે હાલવાનું કીએ ત્યારે જ અમે ચાલી શકીએ અને ત્યારે જ અમે આ બધું મટીરિયલ શિફ્ટિંગ કરીએ. ત્યાં સુધી એવું જ રહેવાનું, ત્યાં હલવાનું નહીં. વગર બેસમેન્ટે જો કદાચ ટૂલકેર હલાવીએ કે તો સેફ્ટીવાળા આવી જાય તો સીધા આપણને વોર્નિંગ લેટર આપે કે હવે જવાનું કહે છે કે જાઓ નાખ્યા હોય એમ. તો હવે આપણે સામાન નાખવા જઈ રહ્યા છીએ. બ્લાસ્ટિંગમાં સામાન નાખવામાં આવશે. ત્યાં બ્લાસ્ટર છે તે ब्लास्टिंग करसे. हाँ हमारा बैट्समैन है, बहुत अच्छा आदमी है, बहुत गुड आदमी है. हमारे साथ में रहता है. उसको एवॉर्ड भी मिला है. नहीं चाचा, एवॉर्ड मिला ना आपको? वही बता रहा हूँ, एवॉर्ड मिला. बताओ. हाँ वही ना. नमस्ते. हाँ वही बता रहा हूँ. हाँ सामने देखो ये स्टूल रख रहा है. इधर हिंदी ज्यादा बोलता है, गुजराती नहीं बोलता है कोई, इसलिए बता रहा हूँ. ओके ओके. माणस इशारो दे છે સામાન રાખવા માટે. હવે અહીંયા સામાન આપણે નાખી દઈશું. અહીંયા બ્લાસ્ટર કરવામાં આવે છે. પ્લાસ્ટિક કાટ લાગી જાય ને એટલાને બ્લાસ્ટિંગ કરીને પછી જ પેન્ટમાં રાખવામાં આવે છે. તો જોઈ શકો છો તમે. આ બાજુ બ્લાસ્ટર મેસ અને બ્લાસ્ટર પાયરોટ લઈને આવે છે. પાયરોટ લઈને આવે એમાં પેન્ટ લેવા જવાનું હોય ને એટલે પાયરોટ રાખશે અને પેન્ટ લેવા જવું એટલે જો આને ઉપાડવાનું છે. આગળ ઉભો છે અમારો બેટ્સમેન. આ બાજુ બ્લાસ્ટિંગ કરે છે પેન્ટિંગમાં. હજી આ સામાન લઈ જવાનો છે મિત્રો. બેટ્સમેન ઇશારો દે છે માણસને, સામે ઇશારો દે છે હું ઉપાડો કે છે બરાબર. હવે આ સામાન ઉપાડીએ છીએ આપણે. ઇશારો દઈ જવાનું પૂરા કીએ છે બોરી. એટલે એને શું સામાન પડ્યો હોય ને બાજુમાં એ નાખવાનું કહે. એટલે બેસમેન્ટ સામાન નાખે પછી ઇશારો દે તે પછી છે ને ચાલુ કરવાનું. આને બધું છે ને બ્લાસ્ટિંગ લઈ જવાનું. આ બ્લાસ્ટિંગમાં કાટ લાગી ગયો ને એટલે આને પછી બ્લાસ્ટિંગ કરીને પછી પેન્ટમાં રાખવામાં આવે. અહીં હિન્દી આવડી જાય ને વધારે, હિન્દી અમારી ભાષા આવી લે. ઓકે બેસમેન્ટ ના પાડે કે ખલાસ થઈ ગયું કામ એમ. બરાબર. હવે આપણે આગળ બતાવીશું પેન્ટિંગ યાર્ડમાંથી આપણે પેન્ટ લેવા જઈશું સ્ટોરમાં ત્યારે એનું બતાવશું. ઓકે
આગળ જોતા રહેજો તમે. ઉપાડ લીધું. હવે જાશું પેન્ટ લેવા. તમને પેન્ટ સ્ટોરમાં જાશું રીતે બતાવો. હવે આપણે આવી ગયા છે સ્ટોરમાં પેન્ટ લેવા અને પેન્ટ લઈ અને સ્ટોરમાં જાશું. જોઈ શકો છો તમે પેન્ટના ડબ્બા રાખે છે. પેન્ટિંગમાં ક્યારેક લઈને ડબ્બા જાઓ પેન્ટ યાર્ડમાં તે પછી પેન્ટિંગ થશે. પેન્ટ ખલાસ થઈ ગયો એટલે પેન્ટ લેવા આવે છે સ્ટોરમાં. અહીંયા મટીરિયલ લેવા માટે સ્ટોરમાં પેન્ટ લેવા માટે. બરાબર, હવે તમને પેન્ટિંગ યાર્ડમાં જઈને બતાવશું. મિત્રો આપણે હવે આવી ગયા પેન્ટિંગ યાર્ડમાં. પેન્ટ લઈને આવી ગયા છે. હવે આપણે સામાન અહીંથી ઉપાડવાનો શિફ્ટ કરવાનો છે. આ સામાન બરાબર, તો આ શિફ્ટ કરશું ને તે પછી પાણી ભરવા જશું. બરાબર, સામાન શિફ્ટ કરીએ છીએ. બેસમેન્ટ અમારા કવર લગાડે એટલે ખરાબ ન થાય પેન્ટ સ્ટૂલ એટલા માટે. બરાબર, તો આપણે આ શિફ્ટ કરશું સામાનથી પછી પાણી ભરવા જશું અને એટલું જ પાણી ભરી અને બધાને શિફ્ટિંગ કરી પાણી ભરવા જશું. પેન્ટિંગ યાર્ડમાં જશું. ઓકે, આગળ આગળના બ્લોગમાં તમને બતાવતા રહેશું તો જોતા રહેજો. હવે આપણે તૈયારી કરીએ છીએ શિફ્ટિંગની. આ માલ છે પેન્ટ મારેલો તેને શિફ્ટિંગ આગળ કરવાની છે. ઓકે મિત્રો, હવે બેસમેન અમારે છે ને જે આ દાતા હોય ને દાતાને આગળ કરે છે, સેટિંગ કરે છે દાતાને. બેસમેન જોવો તમે એને સેટિંગ કરે, કારણ જે સામાન ઉપાડો ને એ રીતના એને સેટિંગ કરવામાં આવે છે. હવે બેસમેન ઈશારો દે છે કે જવાનું કહે છે એટલે હવે અત્યારે અમે ગાડી લઈ જઈ રહ્યા છે સામાન માટે. જો ઈશારો કરે છે. હવે સામાન અમે અહીંથી શિફ્ટિંગ કરશું. બરાબર, આગળ આગળ તમને બતાવતા રહેશું. ઓકે, તો જોઈ રહ્યા છો તમે પાઇપ પેન્ટિંગ થઈ ગયું છે. પાઇપ પેન્ટિંગ થઈને પછી આને શિફ્ટિંગ કરવાનું છે. તો આપણે શિફ્ટિંગ કરશું અને અમારી ચેનલને આગળ વધારવા માટે તમે લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જણાવશો. અને ત્યાર લાગી પછી આગળના બ્લોગ આપણે બનાવશું તે બતાવતા રહીશું. ઓકે, બાય.